નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2માં પ્રકરણ 2, જેમાં અગાઉ આપણે પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું એની સામાન્ય સમજ મેળવી હતી. એ સિવાય પાણીના પ્રદૂષણ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. ત્યાર પછી હવે આપણે હવાના પ્રદૂષણ વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ હવાનું પ્રદૂષણ. આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. જગત મતલબ વિશ્વ. જે રીતના પાણીનું પ્રદૂષણ છે મોટા પ્રમાણમાં ફેલાયેલું છે. શહેરોની ગટરોનું ગંદુ પાણી હોય કે પછી ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલ કે રંગ રસાયણવાળું પાણી હોય, અને જેના કારણે પાણી પ્રદૂષણ છે મોટા પ્રમાણમાં ફેલાયેલું છે. એવી જ રીતે હવાનું પ્રદૂષણ પણ, કારણ કે આજે શહેરીકરણ સતત વધતું જાય છે, વાહનોની સંખ્યા છે શહેરોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. એ સિવાય ઉદ્યોગોમાંથી નીકળતા જે ધુમાડા છે, જેના કારણે હવા પ્રદૂષણ છે એ ખૂબ વધુ પ્રમાણમાં ફેલાયેલું છે અને આખા વિશ્વની અંદર એક સમસ્યા ઊભી કરી છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર કે ભાઈ ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ થયો છે, અથવા તો ઉદ્યોગોની સ્થાપના મોટા પ્રમાણમાં થતી હોય છે. દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગો છે એની સ્થાપના થતી હોય છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. કે ભાઈ જે ઉદ્યોગોની સ્થાપના થયેલી હોય, તો આ ઉદ્યોગોમાંથી મોટા પ્રમાણમાં જે ધુમાડો છે, ગંધ છે, એ બધું શું છે, ઝેરી વાયુઓ છે, આ બધી વસ્તુઓ હવાની અંદર પડે અને એના કારણે હવાનું પ્રદૂષણ થતું હોય છે. આજે ખનિજ તેલનો ઉપયોગ પણ ખૂબ વધી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, ખનિજ તેલ વિશે આપને જાણકારી હશે જ કે ભાઈ જે પૃથ્વીના પેટાળમાંથી આપણને કદડા સ્વરૂપે મળે છે, ત્યાર પછી બહાર કાઢી અને એને રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવે છે, અને ખનિજ તેલને જુદા જુદા તાપમાને ગરમ કરતાં એમાંથી ઘણી બધી વસ્તુઓ મળી આવે છે, જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્તા, ડામર વગેરે. તો આપણને ખબર છે કે ભાઈ આ ખનિજ તેલનો ઉપયોગ છે ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. મોટાભાગના જે વાહનો છે જેની અંદર કે ભાઈ મતલબ મોટાભાગના વાહનો છે પેટ્રોલ અથવા તો ડીઝલથી ચાલે છે, અને એના સાયલેન્સર મતલબ વાહનોના સાયલેન્સરમાંથી નીકળતો જે ધુમાડો છે એ પણ શું કહે છે કે ભાઈ હવાની અંદર પડે છે, અને એના જ કારણે કે ભાઈ હવાનું પ્રદૂષણ છે સતત વધતું જાય છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ મોટાભાગના વાહનો આજે પેટ્રોલ અને ડીઝલથી ચાલે છે. વાહનોના સાયલેન્સરમાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડો છે હવાની અંદર પડે છે. એ સિવાય આ સાયલેન્સર છે એમાંથી ઘણા બધા એવા વાયુઓ નીકળે છે કે જે હવાની અંદર પડે છે, અને એના કારણે હવાનું પ્રદૂષણ છે સતત વધી રહ્યું છે. કયા કયા વાયુઓ? તો કે ભાઈ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન, કાર્બન ડાયોક્સાઇડ. આ બધા વાયુઓ એવા છે કે જેના કારણે આ બધા વાયુઓ છે હવાની અંદર પડશે અને હવાનું પ્રદૂષણ વધારે છે. આ જે જંગલો પણ ખૂબ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સવાલ થાય કે ભાઈ જંગલો કપાવાથી પ્રદૂષણ કઈ રીતના વધે? તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને આપણને શું આપે છે? ઓક્સિજન આપે છે. પણ જેમ વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે, એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ મતલબ કાર્બન ડાયોક્સાઇડ ઓછો ગ્રહણ કરે છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં રહેવાનો છે? તો કે ભાઈ હવાની અંદર જ રહેવાનો છે. તો જંગલો કપાવાના કારણે પણ શું થઈ રહ્યું છે? તો કે ભાઈ પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો ઉડીને વળે છે. જો વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો અને વનસ્પતિ છે મતલબ હવાની અંદર જે બારીક ધૂળ હોય છે
ધૂળના રજકણો હોય છે એકદમ બારીક. એ વૃક્ષો અને વનસ્પતિ જો મોટી માત્રામાં હોય તો એ પોતે રોકી લે છે, પણ વૃક્ષો અને વનસ્પતિ ઓછા હોય તો શું થાય તો કે ભાઈ એ હવામાં ભળે છે અને એ આપણે શ્વાસોશ્વાસ દ્વારા આપણા શરીરમાં પણ આ ધૂળના રજકણો પ્રવેશે છે અને એના કારણે આપણે ઘણી બધી બીમારીઓનો ભોગ પણ બનતા હોઈએ છીએ, જે આપણે આગળ જોશું. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2નું પ્રમાણ વધવા લાગ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવી વાત છે. અહીંયા CO3 નહીં પણ CO2ની વાત કરી છે કે ભાઈ વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2 મતલબ જેને આપણે કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. આપણને ખબર છે કે ભાઈ ઉદ્યોગોમાંથી નીકળતો જે ધુમાડો છે કે ભાઈ જેની અંદર મોટા પ્રમાણમાં આ વાયુ રહેલો હોય છે, વાહનોના સાયલેન્સર છે એમાં પણ આ વાયુ મોટા પ્રમાણમાં રહેલો હોય છે. હવે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે, પણ વૃક્ષોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે અને એના જ કારણે વૃક્ષો જે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવા જોઈએ એટલા પ્રમાણમાં આ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ થતો નથી અને આ કાર્બન ડાયોક્સાઇડ છે હવાની અંદર એની માત્રા વધી જાય છે. બીજું કીધું છે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થાય છે. એ કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, આ વાયુ એવો છે કે જેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. હવે જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, કાર્બન ડાયોક્સાઇડ એક નહીં પણ ઘણા બધા એવા વાયુઓ છે કે જેના કારણે પૃથ્વીનું તાપમાનમાં વધારો થાય છે. હવે પૃથ્વીનું તાપમાન વધે એટલે આપણને ખબર છે, મતલબ જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ, પૃથ્વીના તાપમાનમાં થતો વધારો, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. તો આ વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ સિવાય ક્લોરોફ્લોરોકાર્બન છે, CFC જેને કહીએ છીએ કે ભાઈ આવા ઘણા બધા વાયુઓ છે કે જે પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે. અને આ પૃથ્વીનું તાપમાન વધે એટલે શું થાય તો કે ભાઈ ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે. હવે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે તે બધું પાણી ક્યાં ઉમેરવાનું છે તો કે ભાઈ સમુદ્રની અંદર ઉમેરાવાનું છે. સમુદ્રની સપાટીમાં વધારો થાય એના કારણે અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે, નીચાણવાળા, ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે, શું થાય તો કે ભાઈ ડૂબમાં જાય. એટલે આ ગ્લોબલ વોર્મિંગના કારણે પણ ઘણી બીજી સમસ્યાઓ છે એ ઊભી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાજુમાં તમને ચિત્ર આપેલું છે, એમાં હવા પ્રદૂષણ કરતા એકમો આપણને આપેલા છે. પહેલું ચિત્ર છે કે ભાઈ મોટી મોટી જે ચીમનીઓ છે, ચીમનીઓમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો છે વાતાવરણની અંદર ફેંકાય છે. બીજું ચિત્ર છે એ જેટ વિમાનનું આપેલું છે કે જેટ વિમાન છે, આપણને ખબર છે કે ભાઈ અવાજ કરતાં પણ મતલબ ખૂબ એની ગતિ છે ખૂબ વધુ હોય છે. એ પણ મોટા પ્રમાણમાં ધુમાડો છે વાતાવરણની અંદર ભેળવે છે. અને ત્રીજું અને ચોથું ચિત્ર છે કે ભાઈ જે વાહનોના સાયલેન્સર છે એમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો છે એ વાતાવરણની અંદર ભળે છે. તો કઈ રીતના હવા પ્રદૂષણ ફેલાય એના વિશેની માહિતી છે આપણને અહીંયા આપેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે. મતલબ દૂષિત હવા શ્વાસમાં લેવાના કારણે ફેફસાની બીમારી મતલબ કે ભાઈ દૂષિત હવા શ્વાસમાં જવાના કારણે ફેફસાની અંદર જે શ્વસન નલિકાઓ છે એ સંકોચાતી જાય છે અને એના જ કારણે કે ભાઈ સૂકી ઉધરસ છે, એ સિવાય મતલબ આપણને આ બીમારીઓનો આપણે ભોગ બનતા હોય છે. પછી કીધું છે દમ, મતલબ જેને આપણે કહીએ છીએ શ્વાસ લેવામાં તકલીફ, હાંફણ મતલબ હાંફ ચડી જવી. તો આ દૂષિત હવા શ્વાસમાં લેવાના કારણે આવી બધી બીમારીઓનો ભોગ છે આપણે બનતા હોઈએ છીએ. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ અને ખાંસી જેવા રોગો થાય છે. કે ભાઈ એક તો વૃક્ષોની સંખ્યા છે દિવસે ને દિવસે ઘટતી જાય છે અને એના કારણે આ ધૂળના રજકણો છે મોટી માત્રામાં હવાની અંદર રહેલા હોય છે. તો આ ધૂળના રજકણો છે આપણા શ્વાસની અંદર જવાના કારણે શરદી છે, ઉધરસ છે, બરાબર, તો આવા રોગોનો આપણે ભોગ બનતા હોઈએ છીએ. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવું છે કે ભાઈ પ્રદૂષણની માત્રા એટલી બધી વધારે હોય કે પ્રાણીઓને જે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જોઈએ એ મળતો નથી અને એના કારણે મતલબ પોતે શ્વાસ ન લઈ શકવાના કારણે ઘણીવાર પ્રાણીઓ મૃત્યુ પણ પામે છે. એવા બનાવો પણ જોવા મળતા હોય છે. હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે, બરાબર.
આપણે અગાઉ પણ વાત કરી કે ભાઈ હવાના પ્રદૂષણથી મતલબ કે ભાઈ વાહનોના સાયલેન્સરમાંથી નીકળતો ધુમાડો છે અથવા તો ઉદ્યોગોમાંથી નીકળતો જે ધુમાડો છે એની અંદર એવા ઘણા ઝેરી વાયુઓ રહેલા જ હોય છે અને આ વાયુઓ એવા છે કે જે પૃથ્વીના તાપમાનમાં વધારો કરી રહ્યા છે, મતલબ ટેમ્પરેચરમાં વધારો કરી રહ્યા છે, તાપમાનમાં વધારો કરી રહ્યા છે. અને એના કારણે તો કે ભાઈ આપણું તાપમાન છે એ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, એટલે કે એ ગરમીમાં વધારો કરી રહ્યા છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે. મતલબ કે ભાઈ હવાની અંદર રહેલા આ જે ઝેરી વાયુઓ છે, હવે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ ઝેરી વાયુઓ વરસાદ સાથે ભળતા એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે એક એવું બને છે, એકદમ જલદ બને છે કે ભાઈ જે આપણા શરીર અથવા તો કોઈ વનસ્પતિ અથવા તો કોઈ પ્રાણીઓ છે જેના પર પડે તો એના ઉપર ખરાબ અસર થવાની સંભાવનાઓ પણ રહેલી છે. મતલબ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે આ ઝેરી વાયુઓ છે વરસાદ સાથે ભળવાથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે એ જલદ બને છે, મતલબ જેને આપણે કહીએ એસિડિક, એટલે કે એસિડિક બને છે અને એ દરેક માટે નુકસાન કરતા હોય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે. જો વિદ્યાર્થી મિત્રો મનુષ્ય છે બુદ્ધિશાળી છે, એ પોતાનો બચાવ કરી શકે છે, પણ વનસ્પતિ અને પ્રાણીઓ છે ક્યાં જઈ શકવાના? એટલે કે આવો જો એસિડિક વરસાદ થાય, જલદ વરસાદ થાય તો એના કારણે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન થવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે શું કીધું છે આપણને કે ભાઈ ઉદ્યોગો માટે કડક નિયમો બનાવવા જોઈએ. જો સરકાર નિયમો તો બનાવે છે પણ એનો ચુસ્તપણે અમલ કરતી નથી, મતલબ કડકાઈથી અમલ કરતી નથી અને એના જ કારણે આજે મોટા પ્રમાણમાં આ ધુમાડો છે, ઉદ્યોગોમાંથી નીકળતો જે ધુમાડો છે, ગંધ છે અથવા તો ઝેરી વાયુઓ છે વાતાવરણની અંદર પડતા હોય છે. તો સરકારે કાયદાઓ તો બનાવવા જોઈએ, નિયમો તો બનાવવા જોઈએ, પણ સાથે સાથે કડકાઈથી એનો અમલ થાય એવા પ્રયત્નો પણ કરવા જોઈએ. અને સરકારે તો ત્યાં સુધીના પગલાં પણ લેવા જોઈએ કે ભાઈ જો કોઈ ઉદ્યોગો આ નિયમોનું પાલન નથી કરતા તો એ ઉદ્યોગોને બંધ કરાવવા સુધીના પગલાં પણ સરકારે હાથ ધરવા જોઈએ, તો જ આપણે હવાના પ્રદૂષણથી બચી શકીશું. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. બરાબર કે ભાઈ એવા ઉદ્યોગો કે ભાઈ જેમાં મોટા પ્રમાણમાંથી ધુમાડો અને ઝેરી વાયુઓ હવાની અંદર પડે છે, તો આવા ઉદ્યોગો માટે કે ભાઈ આ ઝેરી ગેસ અને ધુમાડો ફિલ્ટર થઈ અને પછી વાતાવરણની અંદર પડે, બરાબર એ પ્રકારના સાધનો પણ વિકસાવવા જોઈએ કે જેથી કરી અને આપણે હવાનું પ્રદૂષણ છે એ ઓછું કરી શકીએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. બરાબર, આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ભાઈ આપણે પ્રગતિ કરીએ છીએ પણ કેના ભોગે કરીએ છીએ? તો કે ભાઈ પર્યાવરણને નુકસાન પહોંચાડીને. તો આ પર્યાવરણને આપણે બચાવવાનું છે, લોકોને જાગૃત કરવાના છે પર્યાવરણ પ્રત્યે કે ભાઈ આને આપણે સાચવવાનું છે. બરાબર કે ભાઈ આપણે વૃક્ષો છે, મતલબ જંગલો છે ને કપાતા અટકાવવાના છે. નદીઓનું જે જળ છે આપણે એને શુદ્ધ રાખવાનું છે, આપણી હવા છે એને શુદ્ધ રાખવાની છે. મતલબ આવનારી જે પેઢી છે એને આપણે સારું પર્યાવરણ આપી શકીએ. બરાબર, તો એ માટેના અત્યારથી જ આપણે પ્રયત્ન કરવા જોઈએ. મતલબ દરેક નાગરિક જાગૃત બને પર્યાવરણ પ્રત્યે, એ માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીનો દંડ કરવો જોઈએ. મતલબ જે ઉદ્યોગોનો કંઈ ભાગ છે, મતલબ જે ઉદ્યોગો નિયમો હોવા છતાં જે ઉદ્યોગો એનું પાલન કરતા નથી, તો આવા ઉદ્યોગોને સરકારે શું થઈ તો કે ભાઈ બંધ કરાવવા સુધી અથવા તો ખૂબ મોટો દંડ પણ આવા ઉદ્યોગોને ફટકારવો જોઈએ કે જેથી કરીને બીજા જે ઉદ્યોગો છે એ આ પ્રકારની ભૂલ ના કરે. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પેટ્રોલ અને ડીઝલથી જે મોટાભાગના વાહનો ચાલે છે અને એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો છે વાતાવરણની અંદર પડે છે કે ભાઈ જે હવાનું પ્રદૂષણ ઊભું કરે છે. તો પેટ્રોલ અને ડીઝલનો કેવો હતો કે ભાઈ જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG અને PNGનો ઉપયોગ કરવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો CNG અને PNG
એવા બળતણો છે, કુદરતી બળતણો કે ભાઈ જેના કારણે પ્રદૂષણ ઓછું ફેલાઈ જાય. સીએનજી કમ્પ્રેસ નેચરલ ગેસ અને પીએનજી એટલે પાઇપ્ડ નેચરલ ગેસ. તો આ બંને બળતણો કેવા છે? તો એકદમ જે પ્રદૂષણ નથી કરતા. બરાબર. સીએનજી આપણને ખબર છે કે ભાઈ આજે વાહનોની અંદર મોટા પ્રમાણમાં વપરાય છે. બરાબર. ખાસ કરીને કાર, બસ છે, તો એની અંદર સીએનજીનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. અને પીએનજી મતલબ પાઇપલાઇન દ્વારા તમારી ઘરે જે ગેસ આવે છે એની અંદર પીએનજીનો ઉપયોગ થતો હોય, પાઇપ નેચરલ ગેસ. તો આ બંને બળતણો કેવા છે? તો કે ભાઈ પ્રદૂષણ મુક્ત છે, જેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. તો એવા બળતણોનો ઉપયોગ છે મોટા પ્રમાણમાં કરવો જોઈએ. વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પીયુસી મતલબ પોલ્યુશન અંડર કંટ્રોલ. એટલે કે પીયુસી શું છે? તો કે ભાઈ વાહનોની અંદર દર 6 મહિને આ પીયુસી કઢાવવી પડતી હોય છે. અને પીયુસી દ્વારા તમને ખબર પડે છે કે ભાઈ તમારું વાહન છે કેટલા પ્રમાણમાં એમાંથી આ ઝેરી વાયુઓ છે અથવા તો ધુમાડો છે બહાર ફેંકાય છે. એટલે કે પીયુસી છે મતલબ જેને કહીએ કે ભાઈ પ્રદૂષણને કંટ્રોલ લેવા માટે સરકાર દ્વારા વાહનોની અંદર પીયુસી કઢાવવાની હોય છે. તો એનો પણ શું કહે છે કે ભાઈ કડક અમલ થાય એ પ્રકારના પ્રયત્નો છે એ કરવાના હોય છે.